વિછિયામાં મર્ડરની ઘટનાના આરોપીનું સરઘસ જોવા પોલીસ સ્ટેશન સામે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાની વિછિયા પોલીસે ધરપકડ કરી છે। વિછિયા પોલીસ સ્ટેશન સામે રોડ ચક્કાજામ કરવામાં આવ્યું હતું। અલગ અલગ ગામોમાંથી મર્ડરના આરોપીનું સરઘસ જોવા લોકો ઉમટી પડ્યા હતા। લોકો છે તે પોલીસ કંટ્રોલમાં આવી શકાય તેવી સ્થિતિ ન હતી। મોટી સંખ્યામાં ભેગા થયા હતા, હલ્લાબોલ કરી રહ્યા છે। પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો। ઘટનાસ્થળે પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો। જેકેએસની ગુજરાતી સાથે કરશન બામટા, અટકોટ। જય હિન્દ, જય ભારત મિત્રો। ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા, પરંતુ આજ જ્યારે 6 તારીખે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી, પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બન્યો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય, કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય, તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ ડોળાય નહીં। વિછિયા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે। પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો અને વ્યવસ્થા કચડે નહીં, એ માટે આ સરઘસ કોઈ પણ કાળે નીકળે કે એવું ન હોય, એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે, કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું। એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરશું। હાલ અત્યારે આ ટોળું વિખેરાઈ જાય એ હું તમામ લોકોને આહવાન કરું છું।